ગુજરાત ટોપ પર છે, પણ વિકાસમાં નહીં. ડાયાબિટીસ, બીપી, ઓબેસિટી અને કેન્સરમાં પણ આવું કેમ? કેમ કે આપણે ગુજરાતીઓ ખાવાના સૌથી વધારે શોખીન છીએ. ફાફડા, જલેબી, તળેલા નાસ્તા બધું જ. પણ પ્રોબ્લેમ ખાવામાં નથી, કેમ કે ખાતા તો આપણે પહેલેથી હતા. ખાવામાં હવે વપરાતા ઓઇલમાં પ્રોબ્લેમ છે. આજે મોટે ભાગે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પામ ઓઇલનો વધારે યુઝ થાય છે. કેમ? કેમ કે પામ ઓઇલ સસ્તું છે, સેલ્ફ લાઈફ વધારે આપે છે, તો મોટા ભાગના નાસ્તાઓ એમાંથી બનેલા હોય છે અને પેક ફૂડ પણ એમાંથી બનેલા હોય છે. પામ ઓઇલમાં સેચ્યુરેટેડ ફેટ વધારે હોય છે, જે તમારા બોડીમાં કોલેસ્ટ્રોલ એટલે કે બેડ કોલેસ્ટ્રોલને વધારે છે, જે ધીરે ધીરે લાઇફસ્ટાઇલ ડિઝીઝને ઇન્વાઇટ કરે છે. અને એટલે જ નાના બાળકોમાં આજકાલ હાર્ટ એટેક, સ્ટ્રેસ, ડાયાબિટીસ બધા જ લાઇફસ્ટાઇલ ઇશ્યુઝ બહુ જ વધી રહ્યા છે. તો યાદ રાખજો, ગુજરાતી હોવું એક ગર્વની વાત છે, પણ સમજદારીથી ખાવું એક રિસ્પોન્સિબિલિટી છે. આ રીલ શેર કરો તમારા એ બધા જ ફ્રેન્ડ્સ અને રિલેટિવને જે લોકોને રોજ બહારના નાસ્તા ખાવાની ટેવ છે.